નમસ્કાર મિત્રો, આજે એક બીજી બાબતની પર ચર્ચા કરવી છે અને એનું નામ છે વિદ્યુત ડાયપોલ, વિદ્યુત દ્વિધ્રુવી. ડાયપોલ, ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવ. જે વિદ્યુત રચનાને બે ધ્રુવો હોય એવી રચનાને વિદ્યુત દ્વિધ્રુવી કહેવાય. અસામાન્ય વાત, પણ ખરેખર શું તો બરોબર ધ્યાનથી વાપરો. સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુત ભારોને એકબીજાથી પરિમિત અંતરે ગોઠવતા મળતી રચનાને, મળતી વિદ્યુત રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય. દાખલા માની લઈએ કે મને અહીં આગળ એક વીજભાર આપેલો છે, જે વીજભારનું મૂલ્ય છે q, અને બીજો અહીંયા એક બીજો વીજભાર છે, માનો કે આનું મૂલ્ય છે -q. આ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર છે માની લો કે twice a. બે સમાન મૂલ્યના વીજભાર છે, વિજાતીય છે, બંને વચ્ચેનું કંઈક પરિમિત અંતર છે. તો તમારી પાસે જે રચના પડી છે એ રચનાનું નામ છે વિદ્યુત ડાયપોલ. વ્યાખ્યા ફરી બોલું છું. બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારોને એકબીજાથી પરિમિત અંતરે ગોઠવતા મળતી વિદ્યુત રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય. વિદ્યુત ડાયપોલ એક વિદ્યુત તંત્ર છે. તેનો નેટ ચાર્જ શૂન્ય, જો +q -q is equal to 0. તેનો નેટ ચાર્જ શૂન્ય હોવા છતાં તેનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. કારણ શું? કારણ કે બંને વિદ્યુત ભારોના સ્થાન અલગ અલગ જગ્યાઓ પર છે. આ વિદ્યુત તંત્ર એવું છે કે જેનો નેટ ચાર્જ શૂન્ય હોવા છતાં એનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળે. કારણ કે બંને વિદ્યુત ભારોના સ્થાન અલગ અલગ જગ્યાઓ પર છે અને એનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે એક નવી ભૌતિક રાશિ શોધવામાં આવી છે જેનું નામ છે વિદ્યુત ડાયપોલની ચાકમાત્રા. વિદ્યુત ડાયપોલની ચાકમાત્રા, જેનું નામ છે, જેનો સંકેત છે P. વિદ્યુત ડાયપોલની ચાકમાત્રાનો સંકેત છે P અને P શોધવો હોય તો કોઈ પણ એક વીજભારનું મૂલ્ય, કોઈ પણ એક બંને વીજભારના મૂલ્ય તો સરખા જ છે, કોઈ પણ એક વીજભારનું મૂલ્ય ગુણ્યા તેમના વચ્ચેનું અંતર twice a. તો આ જે ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિનું નામ છે વિદ્યુત ડાયપોલની ચાકમાત્રા P = q * twice a. ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલની ચાકમાત્રા એ સદિશ ભૌતિક રાશિ છે. P = q * twice a એ સદિશ ભૌતિક રાશિ છે અને જેની દિશા હંમેશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ લેવામાં આવે છે. એટલે આ ડાયપોલ મેં દોર્યો છે તો એમાં P ની દિશા એવી છે કે હંમેશા નેગેટિવ ચાર્જથી પોઝિટિવ ચાર્જ તરફ લેવામાં આવે. વિદ્યુત ડાયપોલની ચાકમાત્રા સદિશ રાશિ છે, તેની દિશા નેગેટિવ ચાર્જથી પોઝિટિવ ચાર્જ તરફ લેવામાં આવે છે. અર્થાત P એ સદિશ ભૌતિક રાશિ છે જેનો એકમ P નો એકમ E નો એકમ Q નો એકમ છે કુલમ
અંતરનો એકમ છે મીટર, કુલમ ઇન્ટુ મીટર. મારે એનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો A1 T1 L1 તો ગોઠવી ના પડે. પણ વિદ્યુત ડાયપોલને સમજવા માટે, એના વિદ્યુત ક્ષેત્રો શોધવા માટે તમારી પાસે આટલી વાત હોવી ખૂબ જરૂરી છે. દાખલા તરીકે માની લો કે મને એક વિદ્યુત ડાયપોલ આપેલો હોય. આનો માની લો કે પ્લસ વીજભાર છે, અહીં ગાડી માની લો કે માઇનસ વીજભાર. બંને વચ્ચેનું અંતર ટ્વાઇસે ક્યારે બદલવાનું નથી. દરેક પાઠ્યપુસ્તકો એ વીજભાર વચ્ચેનું અંતર ટ્વાઇસે જેટલું જ રહેશે. ચલો ખબર છે. હવે મને પ્રશ્ન એ છે કે માની લો કે આપણે વિદ્યુત ભાગને જોડતી રેખા દોરું અને તેનું મધ્ય બિંદુ લેવાનું. તો પ્રશ્ન એ છે એના મધ્ય બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? એના મધ્ય બિંદુ પાસે મારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો મેં ગયા લેક્ચરમાં કીધું છે કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી એટલે જે તે બિંદુ પાસે તમારે એકમ ધન વીજભાર મૂકી દેવાનો. એટલે આ બિંદુ પાસે તમારે એકમ ધન વીજભાર મૂકવો પડશે. જો અહીંથી આટલું અંતર a જેટલું થશે, અહીંથી આટલું અંતર a જેટલું થશે. તો મારે મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આના કારણે આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એની દિશા આમ થશે. બરોબર સમજો. જો આ ધન વીજભાર છે, આના ઉપર એકમ ધન વીજભાર મૂક્યો છે એટલે અહીંયા પારદર્શી પ્રકારનું બળ લાગશે. એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આ બિંદુએ આ દિશામાં છે. હવે આને પૂછો, આ નેગેટિવ ચાર્જ છે, અહીં ઘડી એકમ ધન વીજભાર છે, તો આનું વિદ્યુત ક્ષેત્ર પણ આમ મળશે. તો બંનેના વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં મળ્યા. તો પછી આનું પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર E kq/r². આપણે જાણીએ. તો બંનેના વિદ્યુત વીજભારના મૂલ્ય તો એમને એમ છે, અંતર પણ એમનું એમ છે. તો આ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E twice k into q ભાગ્યા a સ્ક્વેર થશે. બરાબર સમજી લો. E twice k into q by a સ્ક્વેર થશે. ચલો ખબર છે. જોજો હવે હું શું કરું છું, મારે વિદ્યુત ક્ષેત્ર તો મારું સાચું જ છે, પણ મારે અંદર માની લો કે ડાયપોલ મોમેન્ટ લાવવી હોય તો છોકરો ઉપર જોશે q તો ગોઠવાઈ ગયો છે, બગડો છે. તો હું એક કામ કરું, આ સમીકરણને a વડે ગુણું અને a વડે ભાગું. તો આ સૂત્ર આવું થઈ જશે. E k into q into twice a ભાગ્યા a ક્યુબ થશે. તો q into twice a means p મૂકી શકીશું. E kp by a ક્યુબ. આ વિદ્યુત ક્ષેત્ર કેવું આવ્યું? ડાયપોલના મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આટલી હોય, kp/a ક્યુબ. હવે તમે જુઓ કે આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ ચાર્જથી નેગેટિવ ચાર્જ તરફ આવ્યું છે. હવે ડાયપોલ મોમેન્ટની દિશા નેગેટિવ થી પોઝિટિવ તરફ હોય તો મારે આ વિદ્યુત ક્ષેત્રને જો સદિશ પરિભાષામાં બતાવવું હોય તો સદિશ E બરાબર, જોજો ધ્યાનથી, E ચલો kp/a ક્યુબ તો એમના એમ વેલ્યુ તો મૂકી દીધી. હવે આનું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા મળ્યું છે. ડાયપોલ મોમેન્ટની દિશા તો આમ હોય, ડાયપોલ મોમેન્ટની દિશા એ આમ હોય, નેગેટિવ ચાર્જ થી પોઝિટિવ ચાર્જ તરફ હોય. એટલે હું આને સદિશમાં લખું માઈનસ એકમ સદિશ ઓફ p. બરાબર ધ્યાનથી. મેં p ની વિરુદ્ધ દિશામાંનો એકમ સદિશ લીધો. તો આ સૂત્રના ઉપર લખી શકાય. E p minus 4 pi epsilon naught into a cube into p caret સદિશ E બરાબર. વાય સાચું. તો
તો જો વિકલ્પવાળા પ્રશ્નની અંદર ખાસ સાચવજો. બીજું, ઘણા પ્રશ્નોની અંદર બે વીજભારો વચ્ચેનું તમને અંતર આપેલું હશે. હવે બે વીજભારો વચ્ચેનું અંતર એટલે ટ્વાઇસ. દાખલા તરીકે મને બે વીજભારો વચ્ચેનું અંતર માનો કે 5 એંગસ્ટ્રોમ આપેલું હોય તો ટ્વાઇસ ની કિંમત 5 એંગસ્ટ્રોમ થાય. 5 નું 10 ના થાય, કારણ કે એનો સંકેત જ એને ટ્વાઇસ આપેલો હોય. બીજી વસ્તુ, જો આમના વચ્ચેનું અંતર, બે વીજભારો વચ્ચેનું અંતર લિમિટ ટ્વાઇસ ટેન્ડિંગ ટુ 0 કરી દેવામાં આવે. બંને વિદ્યુતભારો એકબીજાથી બિલકુલ નજીક છે અને લિમિટ q ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી, આ બે કન્ડિશનનો જો ઉપયોગ કરવામાં આવે, q નું કિંમત ખૂબ મોટું હોય, વીજભારનું મૂલ્ય ખૂબ મોટું હોય અને એમના વચ્ચેનું અંતર બિલકુલ સૂક્ષ્મ હોય, તો એવી જે ડાયપોલ તૈયાર થાય એને બિંદુ ડાયપોલ કહેવાય. એવી ડાયપોલોને બિંદુ ડાયપોલ કહેવાય. તો પહેલા તો એનું ચિત્ર છે, સૂત્ર છે, મેં મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધાયું છે. હવે આ પછીના પિરિયડની અંદર હું ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવાનો છું, એની વિષુવૃત્ત રેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનો છું, અને જે આપણે પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની અંદર વારંવાર અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર, વિષુવૃત્ત રેખા પર વિદ્યુત ક્ષેત્રના સૂત્રો તારવવાનું અનેક વખત પરીક્ષામાં પૂછાઈ ચૂકેલું છે. તો પહેલા વ્યવસ્થિત રીતે ઉતારી લો.